નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। આપણે વાત કરીએ તો ગુજરાતના પોલીસ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે। જે આપણે વાત કરીએ તો રાજ્ય સરકારે એક સાથે અનેક આઈપીએસ અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કર્યો છે અને જેના કારણે હવે પોલીસ વિભાગમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે રાજ્ય સરકારે કુલ 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે। આ બદલીઓનો મુખ્ય હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો તેમજ વહીવટી કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે। અને આ મહત્વપૂર્ણ ફેરફારમાં આઈપીએસ અધિકારી નિર્લિપ રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે ત્યાં નિમણૂક આપવામાં આવી છે। રાજકોટ વિસ્તાર જે કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ મહત્વનો માનવામાં આવે છે અને તેથી તેમની આ પોસ્ટિંગને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહ્યું છે। અને તે જ સમયે આઈપીએસ પરીક્ષિત રાઠોડને બનાસકાંઠા રેન્જના આઈજી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આ બનાસકાંઠા જે સરહદી જિલ્લો હોવાથી અહીં સુરક્ષા અને પોલીસની જે દૃષ્ટિએ વિશેષ મહત્વ છે। આ ઉપરાંત અન્ય ઘણા સિનિયર અધિકારીઓની પણ અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી છે। સરકારનું માનવું છે કે આ પ્રકારના ફેરફારો દ્વારા પોલીસ તંત્ર વધુ સક્રિય બનશે અને કાયદો વ્યવસ્થામાં સુધારો થશે। રાજ્યભરમાં વધતા વિકાસ, શહેરોની વધતી વસ્તી અને સુરક્ષાની પડકારજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વહીવટી બદલીઓ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે નવા અધિકારીઓ પોતાની જવાબદારીઓ કેવી રીતે સંભાળે છે અને રાજ્યની કાયદો વ્યવસ્થામાં કેટલો સુધારો લાવી શકે છે। તો જણાવી દઈએ આ એક મહત્વપૂર્ણ દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે। જે પ્રકારે ગુજરાતમાં 37 આઈપીએસ ઓફિસરોની ત્યાં અધિકારીઓની બદલી થઈ છે, કાં તો એમને પ્રમોટ કરવામાં આવ્યો છે। અને જ્યારે આ આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલીની આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે ખાસ કરીને રાજકોટની આપણે વાત કરીએ, જે રાજકોટ સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, ત્યાં રાજકોટમાં હવે નિર્લિપ રાયને ત્યાં રાજકોટ રેન્જના આઈજી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। આ સરકારનો મોટો નિર્ણય પણ કહી શકાય। આના માટે કદાચ સરકાર છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહી હતી, ઘણા સમયથી એ લોકો રાહ જોઈ રહ્યા હતા અને તેના વચ્ચે હવે આજે જે આ લિસ્ટ આવ્યો છે તે પ્રમાણે હું જણાવી દઉં કે 37 આઈપીએસ ઓફિસરોની ત્યાં બદલી કરવામાં આવી છે અને પ્રમોટ કરવામાં આવ્યા છે। ગુજરાત પોલીસમાં ટ્રાન્સફરને લઈને હાલ ત્યાં ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। રાજ્યભરમાં એક સાથે અનેક આઈપીએસ અધિકારીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। પોલીસ વિભાગમાં વહીવટી ફેરફાર છે, આ મોટો ફેરફાર અત્યારે આપણે કહી શકાય। હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં ફેરફારનું અત્યારે ત્યાં શું એના પર મહત્વ પડે છે, કારણ કે જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થાને આપણે કાયદાની વાત કરીએ તો કાયદો જાળવવા માટે, સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તરફથી અને આ જે આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે તે કેટલા હદ સુધી તે સાબિત થઈ શકે છે અને કેટલા હદ સુધી એ લોકો કામ અત્યારે સારી રીતે કરી શકે તે હવે આવનારો સમય બતાવશે। પરંતુ આપણે વાત કરીએ તો સૌથી પહેલા હું વાત કરું શમશેરસિંહની, તો ડીજીપી ત્યાં એમને સિવિલ ડિફેન્સ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે શમશેરસિંહની। બીજા નંબર પર આપણે વાત કરીએ તો રાજકોટ આઈજી તરીકે અશોક કુમારને ત્યાં આઈબીમાં મુકાયા છે। ગગનદીપ ગંભીરને એસએમસીના આઈજીપીનો વધારો ચાર્જ સોંપવામાં આવ્યો છે। અત્યારે હવે આપણે વાત કરીએ ચોથા નંબર પર આઈપીએસ ગૌતમ કુમાર પરમાર જે આઈજી સીઆઈડી ક્રાઇમ બન્યા છે તે હવે રાઘવેન્દ્ર જે 5મા નંબર પર છે વત્સ આઈજી અમદાવાદ રેન્જમાં ગયા છે રાઘવેન્દ્ર વત્સ। હવે 6ઠ્ઠા નંબર પર નિલેશ જજડિયા જે વડોદરા શહેરના જીસીપી બન્યા છે। હવે 7મા નંબર પર બિપિન આહિરને ત્યાં આઈજી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં મૂકવામાં આવ્યા છે। આજે 37 આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે, તેમને ક્યાંક પ્રમોટ પણ કરવામાં આવ્યું છે। તો હવે જોવાનું એ રહેશે કે આગળ કઈ રીતે હવે કાર્યભાર સંભાળે છે। 8મા નંબર પર હું જણાવી દઉં કે પીએલ મલની ત્યાં એસીબીમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે। 9મા નંબર પર એનએન ચૌધરીની સ્ટેટ આઈબીમાં બદલી કરવામાં આવી છે। 10મા નંબર પર એજી ચૌહાણની જેસીપી ટ્રાફિક અમદાવાદમાં બદલી કરાઈ છે। આ મોટો ફેરફાર છે। હવે આ ફેરફાર જે છે તેને લઈને સરકાર છેલ્લા ઘણા સમયથી સરકાર તરફથી આ કાર્યવાહી જે સમગ્ર કાર્યવાહી ચાલી રહી હતી અને હવે ફાઇનલ જે થઈ ગયું છે એમાં 37 આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે, એમને પ્રમોટ પણ કરવામાં આવ્યા છે। હવે એ જે સમગ્ર બદલીનો પ્રોસેસ છે તે હવે આપણે કહી શકાય
કે ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ગુજરાતને હવે ક્રાઇમ મુક્ત કરવા તરફ, જ્યારે એક તરફ આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે ઘણીવાર એમનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે કે દાદાના રાજમાં ગુંડાગર્દી તો નહીં જ ચાલશે, તો ક્યાંક બની શકે કે આ ગુંડાગર્દીને ડામવા માટે અસામાજિક તત્વો જે છે તે લોકોની ગુંડાગર્દી ડામવા માટે આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. અને હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી છે અને આજે જે ગુજરાતમાં જણાવી દેવું કે ગુજરાત સરકાર તરફથી જે 37 આઈપીએસ ઓફિસરોની અધિકારીઓની જે બદલી થઈ છે એમને પ્રમોટ પણ કરવામાં આવ્યા છે. તો હવે આવનારો સમય બતાવશે કે જે આ લોકોની જે બદલી થઈ છે તેમાં કયા વિસ્તારમાં અત્યારે શું મહત્વનો એ લોકોને ફાળો રહ્યો છે, વિકાસમાં ફાળો રહ્યો છે, કાયદો વ્યવસ્થા જાળવવામાં ફાળો રહ્યો છે. ગુજરાતમાં એક સાથે આટલા બધા જે આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની ટ્રાન્સફર થઈ છે, બદલી થઈ છે, પ્રમોટ કરવામાં આવ્યા છે. નિર્લિપ રાય જે રાજકોટ રેન્જના નવા આઈજી તરીકે બન્યા છે. નિર્લિપ રાયની આપણે વાત કરીએ તો ગુજરાતમાં સારો ખાસો છાપ ધરાવતા અને રાજકોટમાં પણ તે સારો ખાસો છાપ ધરાવતા હતા અને એમને હવે જ્યારે આઈજી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે રાજકોટમાં હવે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તે પ્રકારની લોકો હવે ઉમ્મીદ કરી રહ્યા છે. તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી અને અમારા પ્રતિક લીંબાણી રાજકોટથી. જતીન, આપનું સ્વાગત છે. વાત કરીશું આપણે. પ્રતિક, તમારું પણ સ્વાગત છે. જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે એક સાથે 37 આઈપીએસ અધિકારીઓની જે બદલી થઈ છે તેમને પ્રમોટ પણ કરવામાં આવ્યા છે, એમાંથી ઘણા બધાને. તો હવે આજે છે તે આપણે સૌથી પહેલા એ જાણી લઈએ કે આ છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે પ્લાનિંગ ચાલી રહ્યું હતું અને જે આપણા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે પણ એમ કહેતા હોય છે કે ગુજરાતમાં દાદાના રાજમાં દાદાગીરી અને ગુંડાગર્દી નહીં ચાલશે, તે પ્રકારે એમનું નિવેદન પણ ઘણા વાર વાયરલ થતો હોય છે. તો સમગ્ર જે આ મામલો છે તેને લઈને શું કહેશો? વાત જે ચાલી રહી છે અત્યારે, તો છેલ્લા કેટલાય સમયથી આ વાતચીત જે છે તે ચાલી રહી હતી. છેલ્લા કેટલાય સમયથી આ લોકો જે છે તે પોસ્ટિંગમાં અથવા તો તે વેટિંગમાં હતા કે તેમની બદલીના વેટિંગની અંદર જે છે તેઓ હતા. એસપી કક્ષાના જે અધિકારીઓ હતા તેમની હમણાં થોડા સમય પહેલા જ, આપને પણ ખ્યાલ છે કિશન, કે થોડા સમય પહેલા જ આ લોકોની જે બદલી થઈ છે. હવે રેન્જ કક્ષાના જે 37 જેટલા જે આઈજી છે, આઈજી કક્ષાના જે અધિકારીઓ છે તે લોકોની બદલી જે છે તે હવે 37 જેટલા આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલી જે છે તે આની અંદર કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી જે છે તે વેટિંગમાં ચાલી રહેલા શમશેરસિંહ જે મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી છે, તેમને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે તેમને જે છે તે નિયુક્તિ કરીને તેમની જે નિવૃત્તિ થવાની છે ટૂંક સમયમાં, તેના પૂર્વે એક મહત્વનું પોસ્ટિંગ જે છે તે તેમને આપવામાં આવેલું છે. તો સાથે સાથે જે રાજકોટના જે આઈજીપી રેન્જ આઈજી હતા તેમને હવે આઈજીપી સીઆઈડી જે ઇન્ટેલિજન્સ નું જે કામ કરી રહ્યું છે તે વિભાગમાં તેમને પોસ્ટિંગ આપવામાં આવેલું છે. ગગનદીપ ગંભીરને જે છે તે એડમિનમાં ગાંધીનગર એડમિનમાં હતા, તેમને હવે આઈજીપી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીમાં એડિશનલ ચાર્જ જે છે તેમને આપવામાં આવેલો છે. પીએલ માલ જે છે તેમને પોસ્ટલ સિક્યુરિટી એડિશનલમાં અમદાવાદમાં હતા. હવે તેમને જે પીએલ માલને ખૂબ મહત્વનો જે પોસ્ટ છે આપવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો જે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જે અમદાવાદ ખાતે નપનાળા ખાતે આવેલું છે, ત્યાં તેમને જે છે તે મહત્વનું પોસ્ટિંગ એડિશનલ ડાયરેક્ટર તરીકે એનું આપવામાં આવેલું છે. હવે તેના ઉપર જે અલગ અલગ 37 જેટલા જે લોકો છે, જે અધિકારીઓ છે, તે લોકોને મહત્વનું પોસ્ટિંગ જે છે તે આપવામાં આવ્યું છે. બલરામ મીણા જે છે તે અત્યાર સુધી એડીસી રાજ્યપાલ શ્રીના જોડે હતા લોકભવનમાં. હવે તેમને જે છે તે એડિશનલ
સીપી સેક્ટર 1 સુરત જે છે તે બનાવવામાં આવેલા છે. તો સાથે સાથે જો જે લીના પાટીલ છે તેમને એડિશનલ સીપી ક્રાઇમ લો એન્ડ ઓર્ડરમાં હતા વડોદરામાં, હવે તેમને પ્રિન્સિપલ ગુજરાત પોલીસ એકેડમી જે ટ્રેનિંગ જે પોલીસ કક્ષામાં જે ચાલતું હોય છે ત્યાં તેમને જે છે તે બદલી કરવામાં આવેલી છે. એટલે કે ઘણા બધા દિલીપ રાય છે તેમને હવે એસએમસી માંથી હટાવી અને તેમને વધારાનો જે ચાર્જ છે તે આપવામાં આવેલો છે. તો સાથે સાથે નિલેશ જાંજરિયા છે તેમને જુનાગઢ રેન્જ આઈજીપી હવે જેસીપી સેક્ટર 2 ક્રાઇમ એન્ડ લો વડોદરા ખાતે જે છે તે મહત્વનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. કે આ 37 જેટલા જે અધિકારીઓ છે છેલ્લા કેટલાય સમયથી જે કેટલાય અધિકારીઓ હતા, તરુણ દુગ્ગલ હોય કે પછી ચૈતન્ય માંડલિક હોય, આવા જે સિનિયર અધિકારીઓ છેલ્લા કેટલાય સમયથી જે લોકો વેટિંગમાં ચાલી રહ્યા હતા, જે લોકોને કોઈ પોસ્ટિંગ નહોતું મળ્યું, તેવા અધિકારીઓને પણ આ જે બદલીઓના ઓર્ડર આવ્યા છે અને પ્રમોશનના ઓર્ડર આવ્યા છે તેની અંદર તેમને મહત્વનું સ્થાન આપવામાં આવેલું છે. જી કિશન, આપણે હવે પ્રતિક એક વાત કરીએ આપણે જે હિસાબે સૌથી અત્યારે મહત્વનું નામ જે ચર્ચાઈ રહ્યું છે નિલેપ રાયનું, જેમને અત્યારે હાલ જેમને રાજકોટ રેન્જના આઈજી તરીકે એમને નિમણૂક કરવામાં આવ્યો છે, તેને લઈને હવે રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટમાં શું લાગી રહ્યું છે? રાજકોટમાં આવનારા સમયમાં કઈ રીતે અત્યારે કાયદો વ્યવસ્થા જાળવવામાં એ મહત્વપૂર્ણ એમનો ફાળો આપી શકશે? કિશન, જે રીતે વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે રાજકોટના રેન્જ આઈજી હતા અશોક કુમાર યાદવ, તેને અત્યારે કહેવાય બઢતી સાથે તેનું બદલી કરવામાં આવી છે અને એસએમસી ના વડા છે નિલીપ રાય, તેને રાજકોટ રેન્જ આઈજી ના તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ક્યાંક જો વાત કરીએ તો રાજકોટમાં જે કહેવાય કે દિવસે દિવસે ગુનાખોરી પ્રસરી રહી હતી, જે નાની વાતમાં જે કહેવાય કે અત્યાર સુધીના બનાવો બનતા હોય છે, સાથે જે રાજકોટ શહેરમાં વાયરલ જે વિડીયો થતા હોય છે દેશી દારૂના વિદેશી દારૂના આટાળાઓના, તેમજ જે ખૂણે ખર્ચ કે જે નાની ક્લબો ચાલતી હોય છે દારૂ જુગારોની, ત્યારે આવી જે વાતો આવતી હોય છે ત્યારે જે એસએમસી ના જે વડા નિલીપ રાય છે તેને રાજકોટના રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં પણ એક ચકચાર મચ્યો છે. સાથે જે કહેવાય કે જે લાંચિયા જે અધિકારીઓ હોય છે તેનામાં પણ એક ફફડાટ પહેલા તો જોવા મળી રહ્યો છે, કારણ કે જે પોલીસની મિલીભગતથી જે અમુક જે ગોરખ ધંધા ચાલતા હોય છે તેને ક્યાંક હવે ખુલ્લા પાડવામાં છે. નિલીપ રાય છે તે કહેવાય બાહોશ છે, પોલીસ ઓફિસર છે અને જે કહેવાય કે નાના મોટી કોઈ પણ બાદછોડ કરતા નથી. ત્યારે ક્યાંક આવી જે ઘટનાઓ આવતી હોય છે, જે આવી દારૂ દેશી દારૂ અને વિદેશી દારૂના આંટડા ચાલતા હોય છે તેના ઉપર તવાઈ બોલાવશે. સાથે જે ક્રિકેટ સટ્ટા, જે હેન્ડશેક સટ્ટા અને જે સોના ચાંદીના સટ્ટાઓ કરતા હોય છે, ગોરખ ધંધાઓ કરતા હોય છે તેના ઉપર પણ તવાઈ બોલાવશે. સાથે જ વાત કરીએ તો રાજકોટના જે જોઈન્ટ પોલીસ કમિશનર હતા મહેન્દ્ર બગડીયા, તેની સુરત સેક્ટર 2 માં નિમણૂક કરવામાં આવી છે. સાથે રાજકોટમાં જે કહેવાય કે ઘણા આઈપીએસ અધિકારીઓ છે તે ડીસીપી તરીકે કામ કરી ચૂકેલા છે, જેવા કે કરણરાજ વાઘેલા છે, તેને પણ અત્યારે જે કહેવાય સુરત નાયબ પોલીસ કમિશનર તરીકેની જે કહેવાય ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે ક્યાંક કહેવાય કે 37 જેટલા પોલીસ બેડામાં જે અધિકારીઓની જે અત્યારે બદલી કરવામાં આવી છે, ત્યારે પોલીસમાં અત્યારે ભરતી સાથે બદલી આપવામાં આવી રહ્યું એવું લાગી રહ્યું છે. જી કિશન. જી જતીન, આપણે વાત કરીએ તો જે હિસાબે આ સમગ્ર બદલી કરવામાં આવી છે, તો આ સમગ્ર બદલીને અત્યારે આપણે ધ્યાનમાં રાખીએ તો શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં આ લોકો કઈ રીતે કાર્યભાર સંભાળશે, કઈ રીતે આગળનું તમામ કાયદો વ્યવસ્થા જાળવવામાં આ લોકો કઈ રીતે એમનો ફાળો આપશે? જો ચોક્કસથી કિશન, અત્યારે હાલ તો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બની શકે કે વિધાનસભાનું સત્ર પૂરું થતાની સાથે જ જે છે જે થોડો સમય તમામ લોકોને આપવામાં આવવો જોઈએ, કેમ કે જે લોકોની બદલીઓ થઈ છે તેમને જે પોતાનો ચાર્જ હોય તે બીજા જે અધિકારીઓ આવવાના હોય તે લોકોને ચાર્જ સુપ્રત કરવાનો હોય છે અને ચાર્જ સુપ્રત કરવામાં ઘણી બધી જે પરિસ્થિતિઓનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. એટલે કે આમાં સમય માગી લેતો હોય છે, પરંતુ ચોક્કસથી વિધાનસભાનું સત્ર પૂરું થતામાં જ કદાચ જે છે તે આ તમામ અધિકારીઓને ચાર્જ જે છે તે સોંપી દેવામાં આવે, તમામ અધિકારીઓ ચાર્જ લઈ લે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવશે. કિશન, કેમ કે જોવાની વાત એ છે કે જે એસઆઈઆર ની જે પ્રક્રિયા હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે જયારે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, વિધાનસભાનું સત્ર પૂરું થતાની સાથે તે છે તે ઘણી બધી જગ્યાએ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ જે છે તે જાહેર થવાની છે. એટલે કે ઉલ્લેખનીય છે કે જેટલા પણ જગ્યા ઉપર જે ચૂંટણીઓ જે છે તે જાહેર થવાની શક્યતાઓ છે, તમામ જગ્યા ઉપર અને એના સિવાય પણ તમામ જગ્યા ઉપર જે ચૂંટણીઓ જાહેર થાય તેની પહેલા તમામ જે અધિકારીઓ જે છે તે પોતાની ફરજ જે છે તે ફરજ ઉપર જે છે તે હાજર થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવશે. તમામ લોકો ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડર છે તેને કઈ રીતે મેન્ટેન કરવું, ઇલેક્શન આવી રહ્યું છે
ત્યારે કઈ રીતે લો એન્ડ ઓર્ડર જે છે તે કઈ રીતે મેન્ટેન કરવું એના માટે જ થઈ અને આ જે બદલીઓ જે છે 37 આઈપીએસ જે સિનિયર આઈપીએસ અધિકારીઓની બદલીઓ જે છે તે કરવામાં આવેલી છે અને ઘણો મહત્વનો ફાળો જે છે તે આ તમામ અધિકારીઓનો જે છે તે આગામી સમયમાં કિશન રહેવાનો છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે રાઘવેન્દ્ર વસ્ત છે તેમની રેન્જ આઈજી તરીકે જે છે તે બદલી કરવામાં આવેલી છે. કેન્દ્રીય તપાસ એજન્સીની અંદર તેઓ લગભગ 5 વર્ષની લાંબી ડેપ્યુટેશન સેવા પૂર્ણ કરી અને ગુજરાત કેડરમાં જે છે તે પરત ફરેલા છે. ત્યારે તેમને ખૂબ મહત્વની જવાબદારી જે છે તે આ બદલીની અંદર જે છે તે આપવામાં આવેલી છે. તો એજી ચૌહાણ જે અમદાવાદ શહેરના ટ્રાફિકના જોઈન્ટ કમિશનર તરીકે તેમને જે છે તે ફેરબદલ કરવામાં આવે છે. હવે તેમને જે છે તે જે ઇન્ટેલિજન્સ 2 ગાંધીનગરમાં આઈજી તરીકે જે છે તે તેમને મહત્વની જવાબદારી જે છે તે આપવામાં આવેલી છે. મહેન્દ્ર બગડિયાને સુરત શહેરના સેક્ટર 2 એડિશનલ સીપી જે છે તે બનાવવામાં આવેલા છે. કર્ણરાજ વાઘેલાને પણ સુરત શહેરમાં એડિશનલ કમિશનર ક્રાઇમ જે છે તે નિયુક્ત કરવામાં આવેલા છે. એટલે કે આ જેટલા પણ જે સિનિયર આઈપીએસ જે અધિકારીઓ છે 37 જેટલા મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેમનો ખૂબ મહત્વનો ફાળો જે છે તે કિશન આગામી સમયમાં રહેવાનો છે. આ તો મહાનગરપાલિકાનું ચૂંટણીઓ આવી રહી છે, પરંતુ જેવી મહાનગરપાલિકાનું ચૂંટણીઓ પૂર્ણ થાય ત્યારે આગામી સમયમાં જે 2027માં જે લોકસભાના જે વિધાનસભાની પણ ચૂંટણીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક આવી રહી છે, ત્યારે તમામ જગ્યા ઉપર કાયદો અને વ્યવસ્થા જે છે તે જળવાઈ રહે તેના માટે થઈ અને તમામ પ્રકારની આ જે બદલીઓ છે તે સમજી વિચારીને ખૂબ જ લાંબા સમયથી આ જે વેટિંગમાં જે અધિકારીઓ જે છે તે ચાલી રહ્યા હતા તે તમામ લોકોને ખૂબ જ મહત્વનો ફાળો જે છે તે આપવામાં આવેલો છે. જી કિશન. જતીન, જે હિસાબે અત્યારે જે સમગ્ર લિસ્ટ આવ્યો છે તે લિસ્ટમાં આપણે વાત કરીએ તો સૌથી વધારે ચર્ચિત નામોમાંની એ કયા છે અને એમનાથી જે બદલી થઈ છે અને ખાસ કરીને જે એ લોકોને પ્રમોટ પણ કરવામાં આવ્યા છે, તો પ્રમોટને લઈને જે કાયદો વ્યવસ્થા છે અને આવનારા સમયમાં સરકાર શું ચૂંટણીને અનુલક્ષીને આ તમામ બદલીઓ કરવામાં આવી છે, આપણે શું લાગી રહ્યું છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે ખૂબ જ મોસ્ટ સિનિયર જે અત્યારે જે ચર્ચામાં ચાલી રહ્યો તો એસએમસીના જે અહીંયા જે વડા હતા નિલીપ રાય એક એવું નામ છે કિશન ગુજરાત પોલીસ બેડાની અંદર કે જે છેલ્લા કેટલાય સમયથી ચર્ચિત છે, કેમ કે જે જેટલી જગ્યા ઉપર પણ તેમને પોસ્ટિંગ જ્યારે આપવામાં આવ્યું છે તમામ જગ્યા ઉપર તેમને કાયદો અને વ્યવસ્થા સુચારુ રીતે જાળવવામાં જે છે તે તેઓ સફળ રહ્યા છે અને એ જગ્યા ઉપર ને તેની આસપાસની જગ્યાઓમાં પણ તેઓ હંમેશા જે છે તે એક્ટિવ રહેતા હોય છે અને તેના કારણે થઈ અને નિલીપ રાય જે છે તે તેમને ખૂબ જ મહત્વ નો રોલ જે છે તે આની અંદર જે છે તે આપવામાં આવેલું છે. રાજકોટમાં ઘણી બધી જગ્યા ઉપર ઘણી બધી જે ફરિયાદો જે છે તે આવતી હતી, ત્યારે હવે કઈ રીતે તેને કાયદો અને વ્યવસ્થા ત્યાં જે છે તે જળવાઈ રહે તેના માટે થઈ અને તેમનું આ મહત્વનું પોસ્ટિંગ જે છે તે કરવામાં આવેલું છે. નિલીપ રાય જે છે તે શરૂઆતથી જે છે તે નોન કરપ્ટેડ અધિકારીઓની યાદીમાં જે છે તે ટોપ પર રહેલા છે અને આમ પણ જે છે તે નિલીપ રાય ખૂબ જ સ્ટ્રિક્ટ અધિકારી માનવામાં આવે છે અને તેમને જે પણ સરકાર તરફથી જે વિભાગમાં જે જવાબદારી આપવામાં આવી હોય છે તે તમામ જવાબદારીઓ તે છે તે તેમને જે છે તે સુચારુ રૂપે જે છે તે નિભાવેલી છે અને તેના ઉપર પણ જો વાત કરીએ તો જે લોકો વેટિંગમાં છેલ્લા સમયથી ચાલી રહ્યા હતા, ચેતન માંડલી કે જેઓ સૌ પહેલા જે છે તે અમદાવાદની અંદર ક્રાઇમ બ્રાન્ચના જે છે તે અધિક્ષક હતા અને ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં અહીંયા તેમની બદલી થઈ હતી સીઆઈડી ની અંદર અને ત્યારબાદ તેઓ છેલ્લા કેટલા સમયથી જે છે તે માંડલિક જે છે તે વેટિંગમાં ચાલી રહ્યા હતા. હવે તેમને ખૂબ જ મહત્વની જવાબદારી જે છે તે આપવામાં આવેલી છે. એટલે કે આવા ઘણા તરુણ દીપલને પણ જે છે તે છેલ્લા કેટલા સમયથી વેટિંગમાં ચાલી રહ્યા હતા, હવે તેમને જે છે તે જવાબદારી આપવામાં આવેલી છે. એટલે કે ઘણા બધા એવા અધિકારીઓ કે જે મોસ્ટ સિનિયર અધિકારીઓ કે જે છેલ્લા કેટલા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા, હવે તેમને મહત્વનું પોસ્ટિંગ જે છે તે આપવામાં આવેલું છે. કાયદો અને વ્યવસ્થા સુચારુ રીતે જે છે તે જળવાઈ રહે તેના માટે થઈ અને તમામ અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને જે વેટિંગમાં હતા તે લોકોને મહત્વનું પોસ્ટિંગ જે છે તે કિશન આપવામાં આવેલું છે. જી જતીન, ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે. પ્રતિક, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા માટે અને તમામ માહિતી આપવા માટે.
તો જે હિસાબે આપણે વાત કરતા હતા અને જે હિસાબે આપણા સંવાદદાતાએ જણાવ્યું કે ગુજરાતમાં 37 આઈપીએસ ઓફિસરોની અધિકારીઓની જ્યારે બદલી કરવામાં આવી છે, તે લોકોને પ્રમોટ કરવામાં આવ્યો છે, તો આવનારા સમયમાં ચૂંટણી પણ આવવાની છે, જ્યારે ગુજરાતમાં નગરપાલિકાની જે ચૂંટણી છે તેને અનુલક્ષીને આ કરવામાં આવ્યું છે કે શું છે એ આવનારો સમય બતાવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે તે પ્રકારનો તે બધામાં ક્યાંક ઉમ્મીદ દેખાઈ રહી છે. તો હાલ સમાચારોમાં મારી સાથે બસ આટલું જ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.